નમસ્કાર. ચાલો આજે આપણે ભારતીય લોકશાહીના એકદમ પાયાના પથ્થર એટલે કે પંચાયતી રાજ વ્યવસ્થાને બરાબર સમજીએ. આ એક એવો વિષય છે જે સીધો આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે. ચાલો એકદમ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો કે ગામમાં પાણીની પાઇપલાઇન તૂટી જાય કે પછી રસ્તા પર ખાડા પડી જાય તો એનો ઉકેલ કોણ લાવે છે? આ નાનકડો લાગતો સવાલ જ આપણને સ્થાનિક સ્વશાસનના મોટા વિચાર તરફ લઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પંચાયતી રાજનો વિચાર કંઈ નવો નથી. એનો મૂળ તો પ્રાચીન ભારતમાં છે. મહાત્મા ગાંધીજી જેવા મહાન નેતાઓએ તો આને ગ્રામ સ્વરાજનું નામ આપ્યું હતું. એમનું સપનું હતું કે સાચી લોકશાહી ત્યારે જ આવે જ્યારે શાસનની દોરી સીધી લોકોના હાથમાં હોય. તો આ પ્રાચીન વિચાર આધુનિક ભારતમાં કેવી રીતે લાગુ થયો? ચાલો એની આખી ઐતિહાસિક સફર પર એક નજર નાખીએ અને જોઈએ કે સમય જતાં એને એક વ્યવસ્થિત માળખામાં કેવી રીતે ગોઠવવામાં આવ્યો. આ કહાણી શરૂ થાય છે છેક 1882માં, જ્યારે લોર્ડ રિપને સ્થાનિક શાસન માટે એક પાયો નાખ્યો. પછી આઝાદી મળી અને 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ થયો. પણ અસલી ગેમ ચેન્જર તો આવ્યું 1957માં, જ્યારે બળવંતરાય મહેતા સમિતિએ 3 સ્તરની સિસ્ટમની ભલામણ કરી. અને છેવટે 1993માં 73મો બંધારણીય સુધારો આવ્યો, જેણે પંચાયતી રાજને બંધારણીય તાકાત આપી. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી. તો આટલા વર્ષોની મહેનત પછી એક નવું અને શક્તિશાળી માળખું સામે આવ્યું, અને એનો પાયો હતો એક જબરદસ્ત સિદ્ધાંત: સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ. અને એ સિદ્ધાંત છે લોકશાહી વિકેન્દ્રીકરણ. હવે આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. શાસનની સત્તાને દિલ્હી કે ગાંધીનગર જેવા કેન્દ્રોમાંથી લઈને સીધી સ્થાનિક ચૂંટાયેલી સંસ્થાઓને આપી દેવી, જેથી ગામનો રસ્તો કેવો બનશે એનો નિર્ણય ગામમાં જ લેવાય, દિલ્હીમાં નહીં. બસ આ જ વિચારને જમીન પર ઉતારવા માટે બળવંતરાય મહેતા સમિતિએ 3 સ્તરનું એક માળખું સૂચવ્યું. સૌથી નીચેના સ્તરે ગામડાઓ માટે ગ્રામ પંચાયત, વચ્ચે તાલુકાઓ માટે તાલુકા પંચાયત અને સૌથી ઉપર આખા જિલ્લા માટે જિલ્લા પંચાયત. આ એક પિરામિડ જેવું છે જે શાસનને છેક પાયાથી ટોચ સુધી જોડે છે. અહીં દરેક સ્તરે કોણ નેતૃત્વ કરે છે એ સમજવું રસપ્રદ છે. જો ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે, જેમને સીધા લોકો ચૂંટે છે, પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો હોય જ, સાથે સરકાર દ્વારા નિમાયેલા અધિકારીઓ પણ હોય છે, ટીડીયુ અને ડીડીયુ. આ એટલા માટે કે લોકશાહી અને વહીવટ વચ્ચે એક યોગ્ય સંતુલન જળવાઈ રહે. સારું, માળખું તો તૈયાર થઈ ગયું, પણ એને સાચી કાયદાકીય તાકાત કેવી રીતે મળી? એના માટે આપણે ભારતના ઇતિહાસના એક ખૂબ જ મહત્વના બંધારણીય સુધારાને જોવો પડશે. આ તારીખ યાદ રાખી લેજો, 24 એપ્રિલ 1993. આ દિવસ ભારતમાં સ્થાનિક શાસનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલો છે. કેમ? કારણ કે આ દિવસે 73મો બંધારણીય સુધારો લાગુ થયો, જેણે પંચાયતી રાજને એવી મજબૂતી આપી જે પહેલાં ક્યારેય નહોતી મળી. આ સુધારાની સૌથી ક્રાંતિકારી વાત કઈ હતી ખબર છે? એ હતું મહિલાઓ માટે અનામત. નક્કી કરવામાં આવ્યું કે પંચાયતની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી 3 ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ કોઈ નાનીસૂની વાત નહોતી. આનાથી લાખો મહિલાઓને રાજકારણમાં આવવાનો અને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેવાનો સીધો મોકો મળ્યો. આ એક સામાજિક ક્રાંતિથી ઓછું નહોતું. અને એટલું જ નહીં, આ સુધારાએ બીજી ઘણી મહત્વની જોગવાઈઓ પણ કરી. એણે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપ્યો, દરેક પંચાયતનો કાર્યકાળ 5 વર્ષ માટે નક્કી કરી દીધો, એસસી અને એસટી સમુદાયો માટે પણ અનામતની ખાતરી આપી, અને નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે રાજ્ય ચૂંટણી પંચની પણ રચના કરી. ટૂંકમાં આ સુધારાએ પંચાયતોને કાગળ પરથી ઉતારીને વાસ્તવિક સત્તા આપી. તો આપણે ઇતિહાસ જોયો, એનું માળખું સમજ્યા, પણ આ બધાનો મતલબ શું? જમીન પર સામાન્ય માણસ માટે આ સિસ્ટમ આજે કેમ આટલી બધી મહત્વની છે? એનું સૌથી જીવંત ઉદાહરણ છે ગ્રામસભા. વિચારો કે ગામના બધા જ મતદારો એક જગ્યાએ ભેગા થાય છે અને ગામના વિકાસના કામો પર ખુલ્લેઆમ ચર્ચા કરે છે. ક્યાં રસ્તો બનાવવો, ક્યાં પાણીની ટાંકી મૂકવી, આ બધું લોકો સાથે મળીને નક્કી કરે છે. આ છે સાચી લોકશાહી, જ્યાં લોકોનો અવાજ સીધો સંભળાય છે. આ વ્યવસ્થાના ઘણા બધા સામાજિક ફાયદા છે. એક તો એનાથી ગામમાંથી જ નવા નેતાઓ તૈયાર થાય છે. બીજું, ગામડાના લોકોમાં રાજકારણ વિશે જાગૃતિ આવે છે. અનામતને કારણે મહિલાઓ અને વંચિત સમાજના લોકોને પણ આગળ આવવાની તક મળે છે.
અને સૌથી અગત્યનું, એ સ્થાનિક યોજનાઓમાં લોકોની સીધી ભાગીદારી નક્કી કરે છે, જે લોકશાહીના મૂળને વધુ મજબૂત બનાવે છે. તો આપણે જોયું કે પંચાયતી રાજ કેવી રીતે લોકશાહીને લોકોના ઘર સુધી પહોંચાડે છે. એમાં કોઈ શંકા નથી. પણ સવાલ એ છે કે હવે આગળ શું? ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ વ્યવસ્થાને હજી વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે શું કરી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ, કારણ કે સાચી લોકશાહી આપણા સૌની ભાગીદારીથી જ વધુ મજબૂત બને છે.